ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા કૃષ્ણ ભક્તોની અંદર એક અનેરો ઉત્સાહ હોય છે। દર વર્ષે પરંપરાગત જે પ્રમાણે લોકો જે છે તે ભગવાન જગન્નાથજીના દર્શન માટે આવતા હોય છે। તેમની સૌથી મોટી જે ઈચ્છા હોય છે તે કે ભગવાનની એક ઝલક મેળવે। આ 148મી રથયાત્રા એ ન માત્ર રથયાત્રા છે પરંતુ એ ભાવયાત્રા છે। લોકોના એકતા અને અખંડિતતાના પ્રતીક સમી આ યાત્રા છે। એ યાત્રાની અંદર ભગવાન પોતે જે છે તે નગરજનોને નાગરિકોને દર્શન દેવા માટે જે છે તે નગર તરીકે નીકળે છે। આ આખું મહત્વ છે। તે પ્રમાણેના દ્રશ્યો દર વર્ષે અહીંયા જે છે તે જોવા મળતા હોય છે। તે પ્રમાણેની સ્થિતિ છે તે પણ દર વર્ષે અહીંયા જોવા મળતી હોય છે। ખાસ કરીને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે આખા દ્રશ્યો છે એ દ્રશ્યોમાં તમામ કૃષ્ણ ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ 148મી રથયાત્રાના નિમિત્તે તેઓ પણ ભગવાનના દર્શન કરે। પોતાના આગવી છબીમાં આગવી કળા સાથે તેઓ ભગવાનની આ પ્રાર્થના ભક્તિની અંદર હાલ લીન થયેલા જોવા જે છે તે મળી રહ્યા છે। ગુજરાત સોના કરતા સારો દિવસ આજનો, અમને સોના કરતા સારો દિવસ છે। હમણાં રણછોડરાયની પરિક્રમા કરીએ છીએ અમે 25 વર્ષથી અમે અહીંયા છીએ અને ભગવાન અમે આનંદ ઉલ્લાસ બહુ અમારે છે। અમને અહીંયામાં બહુ આનંદ છે। સૌનું કલ્યાણ કરો ભગવાન રણછોડજી। આજે બહુ હરખના આનંદનો કોઈ પાર નથી। આજે અમે આજે આખી રાતનો જાગરણ કરી છે। આજે અમે આખી રાતના અહીં જાગરણ કરી છે ભગવાન। આખી રાતનો ઉજાગરો કરીને ભગવાનને અમારી રક્ષા કરી અને અમે આ સારો ઉત્સવ મનાવીએ છીએ। અને આ રથયાત્રામાં અમે લગભગ 25 વર્ષથી અમે લોકો આવીએ છીએ ભજન મંડળીવાળા અને અમે ઘણું ભગવાનને મેળવ્યું છે અને ભગવાને અમને એટલી ખુશી આપી કે જીવન પર અમે પાવન થઈ ગયા અને રાજી થઈ ગયા। બોલો જગન્નાથ મહારાજ કી। વહેલા 4 વાગે ઉઠીને આવી ગયા છીએ ભગવાનના દર્શન કરવા માટે। જય નગરદા, જય જગન્નાથ। અમે અહીંયા આવવા માટે ખુશીમાં છીએ। અમને બહુ મજા આવે છે। જય જગન્નાથ। 12 મહિને એકવાર ભગવાનના દર્શન થાય છે। બોલો જગન્નાથની જય। કોટે મોરટ હું કિયા